ધોરણ 12 અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.0% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91% સાથે મોરબી જિલ્લો મોખરે છે. ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.60% પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. મિત્રો, આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સનું પરિણામ છે. તમે બધા જ સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે અને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે. ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે. પરંતુ પરિણામ તો આવશે. સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે. પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા, બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો. માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં. તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે. બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી. તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે. પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આજે સૂર્યાસ્ત થયો છે, કાલે સૂર્યોદય થવાનો છે. આ બ્રહ્માંડના નિર્માણ પછી એવું ક્યારેય નહીં બન્યું કે સૂર્યાસ્ત પછી સૂર્યોદય ન થયો. માત્ર 12 કલાક જે અંધારું છે, આ અંધારામાં સ્થિત પ્રજ્ઞ બની જાઓ. મમ્મી કદાચ ખીજવાશે, પપ્પા ખીજવાશે, પણ એ તમારા સૌથી નજીકના, તમારા સૌથી શુભેચ્છક છે. માટે કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર તમે આજથી જ પાછી બીજી તૈયારી કરવા માંડજો. આટલી મોટી સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ, આપ તેજસ્વી છો ત્યારે તમે તમારા મમ્મી પપ્પાના વાવેલા સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છો. 2047નું ભારતના નિર્માતા તમે છો. ત્યારે તમે હસતા ખેલતા રહો, તમે કૂદતા રહો. પરિણામ જે આવ્યું તે પાસ થયા છે તોય હસો, જેઓ ફેલ થયા છે એ પણ હસશે, કારણ કે એમને તક બીજી આપવામાં આવી છે. તો તમામ મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે. અમારા માટે તો દરેક વિદ્યાર્થી ભારતના શ્રેષ્ઠ નાગરિક બને એવું જ અમે ઈચ્છીએ છીએ. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાત શિક્ષણ બોર્ડ ખૂબ સારું કામગીરી કરી રહી છે. આટલી મોટી પરીક્ષામાં પણ એક વિદ્યાર્થીને ટ્રેકિંગ કરી એમને ક્યાંય તકલીફ ના પડે. કોઈ વસ્તુ હવે તો આ વખતે ચોરીના પણ બિલકુલ બનાવો ઓછા બન્યા છે. જે તમારી નિષ્ઠા દર્શાવે છે, તમારી સત્યતા દર્શાવે. હું આશા રાખું છું સફળ થયેલા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે મહેનત કરી સફળ થયા છે. જેઓ સફળ નથી થયા એમના માટે કાલનો દિવસ સૂર્યોદય થવાનો છે અને 1 મહિના પછી પાછી એક્ઝામ આપી તમે પણ આ લોકોના સાથે મુખ્ય પ્રવાહમાં રહેશો. સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર.